રામ રામ. રબારી સમાજના માલધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા. કોઈ સમાજ ખરાબ હોતો નથી. 2-5 માણસોએ ઉશ્કેરણી કરી પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી. નમસ્કાર મિત્રો હમણાં અમુક કારણોસર ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને આવી ગયા હતા. તેના પર ઠાકરસિંહ રબારીએ વિડીયો બનાવીને એવું કહ્યું છે કે આપણે બંને સમાજો ભેગા રહેવાવાળા સમાજો છીએ, એટલા માટે આપણે લડવાની કોઈ પણ નથી જરૂર. રબારી સમાજના અને આખા માલધારી સમાજના ભાઈઓને હું એટલી નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ ભાઈ ગમે તેવી ખરાબ કોમેન્ટ કરે તો આપણે તેનો જવાબ આપવાનો નથી. આપણે શાંતિથી બધા લોકોને ભેગા મળીને આપણે આનો રસ્તો કાઢવાનો છે અને આપણે સમાજ આગળથી પણ આપણે ભેગા બધા આવીએ છીએ, એટલા માટે સાથે મળીને આનો કંઈક ને કંઈક રસ્તો કાઢીશું. ઠાકરસિંહ રબારી વારંવાર એવું કહી રહ્યા છે કે આપણે બંને સમાજો વચ્ચે સંઘર્ષ ના થાય એવું કોઈ બી કરતા નહીં. આપણે બંને સમાજો એક જ છીએ, એટલા માટે શાંતિથી અને સમાધાન થાય એટલી વાર આપણે સમાધાન કરી લેવાનું. શાંતિથી પતે એટલી વેળા શાંતિથી જ પતાવી નાખવાનું, કેમ કે ચૌધરી સમાજના બધા જ લોકો છે શાંતિથી પતાવવા માંગે છે અને તો અમુક લોકો છે તેના કારણોસર સમાજમાં એવા 2-5 માણસો તો હોય જ જે આ રીતે ઉગ્ર બધા લોકોને બનાવે, બધા લોકોને સડાવીને જે આમને સામને લાવી દે અને બંને સમાજો વચ્ચે વિવાદો પણ કરાવી નાખે. એવા અમુક ટકા લોકો હોય છે, પણ આપણે એમની વાદે ચડવાનું નથી. આપણે બધાને એક જ રહેવાનું છે. ચૌધરી સમાજના લોકોને પણ એટલું કહેવાનું અને રબારી સમાજ આપણા માલધારી સમાજના લોકોને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ આપણે કોમેન્ટ કરવાની નથી, કશું પણ ગ્રુપની અંદર કોમેન્ટ કરવાની નથી, કે કશું રીલ કે બિલકુલ વિડીયોની અંદર એક પણ કોમેન્ટ કરવાની નથી. આપણે રબારી સમાજના ભાઈઓ, તમે ઠાકરસિંહ રબારીની વાતથી સહમત હો તો જરૂરથી કોમેન્ટ કરજો. ચૌધરી સમાજના ભાઈઓ, તમે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.